વાત કરી મહત્વના સમાચાર વિશે જે સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરત એસઓજી પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લાલ આંખ કરી છે। ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતો ગોગો પેપરનું ઓનલાઈન વેચાણ કરતા વિક્રેતાઓ પર એસઓજીની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી। ડીસીપી રાજદીપસિંહ નકુમ સહિતની એસઓજીની ટીમે ઉધના મગદલ્લા રોડ પર આવેલા ઓનલાઈન ગ્રોસરી વિક્રેતાના ગોડાઉન પર રેડ કરી હતી। પોલીસે સ્થળ પર તમામ જરૂરી ચકાસણી હાથ ધરી અને ગોગો પેપરના વેચાણ અંગેની વિગતો મેળવી હતી। ગોગો પેપરનો ઉપયોગ ડ્રગ્સ માટે થતો હોવાથી પોલીસે આ ગેરકાયદેસર વેચાણની ચેનને તોડવા માટે સઘન તપાસ શરૂ કરી છે। એસઓજીની આ કાર્યવાહીથી ઓનલાઈન માધ્યમથી નશાકારક વસ્તુઓનું વેચાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે। આજ અંગે વધુ વાત કરીશું। સમતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, ઘણા સમયથી ગોગો પેપરના વેચાણ પર એક તરફ તવાઈ બોલાવવામાં આવી રહી છે, ઓનલાઈન વેચાણ કરતા વિક્રેતાઓ પર એસઓજીની ટીમે દરોડા પાડ્યા છે। શું વિગત પ્રાપ્ત થઈ રહી છે? ગોગો પેપરની સામે હવે એસઓજી પોલીસની લાલ આંખ જોવા મળી રહી છે। હવે અલગ અલગ વિસ્તારોની અંદર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ગોગો પેપરનું જે અલગ અલગ સાધનનું વેચાણ થતું હોય છે, ત્યારે અત્યારે એસઓજીની ટીમ દ્વારા સેટેલાઇટ વિસ્તારની અંદર જે પાનના ગલ્લા ઉપર પહોંચી છે અને ત્યાં તમામ ચેકિંગ કરવામાં આવી રહી છે। અત્યારે જે રીતના એસઓજી પોલીસના જે જવાનો છે તે પણ હાલ પહોંચી ચૂક્યા છે અને અત્યારે જે અલગ અલગ સાધનો હોય છે તેની ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે। આ જોઈ શકાય છે જે ઓનલાઈન વેચાણ કરતા હોય ત્યારે ત્યાં પણ એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા। હવે સાથે પાનના ગલ્લાઓ પર દરોડા પાડીને અત્યારે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। જે રીતના અત્યારે એસઓજી પોલીસની ટીમ દ્વારા અલગ અલગ પાનના ગલ્લાઓ પર અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે રીતના અત્યારે ડીસીપી પણ અત્યારે આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે જે લોકોને પણ સમજાવવામાં આવી રહ્યા છે, જે વિક્રેતાઓ છે તેમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ જે વેચાણ કરતા હોય છે તે વેચાણ ન કરવામાં આવે, પરંતુ જોઈ શકાય છે અત્યારે પોલીસની ટીમ અત્યારે દરોડા પાડીને અત્યારે ચેકિંગ જે છે તે કરી રહી છે। અત્યારે જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અલગ અલગ જે વસ્તુઓની ચેકિંગ જે છે તે કરવામાં આવી રહી છે। ગોગો પેપર વેચાણ કરતા હોય તો વિક્રેતા સામે હવે એસઓજી પોલીસે લાલ આંખ કરી છે। અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અત્યારે એસઓજી પોલીસનો સ્ટાફ અત્યારે પહોંચી ચૂક્યો છે। ગલ્લા ઉપર જે ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને હાલ અત્યારે જે હુક્કાનું વેચાણ કરતા હોય તો કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। વિક્રેતાઓને કઈ રીતના સમજાવવામાં બિલકુલ જે રીતના અત્યારે સમજાવવામાં આવી રહ્યા છે કે હુક્કા હોય કે તમામ વસ્તુનો અત્યારે દરોડા પાડીને અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે એસઓજીના જે પીઆઈ કક્ષાના અધિકારી છે તે તમામ વિક્રેતાઓ સાથે વાતચીત પણ કરી રહ્યા છે કે આ તેમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે। જે હુક્કો પણ જે છે યુવાધનને બરબાદ કરતું હોય તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। હવે એસઓજી પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને વિક્રેતાઓ સામે લાલ આંખ કરવામાં આવી રહી છે। જે ઓનલાઈન બ્લિંકેટ હતું ત્યાં પણ એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા, ત્યાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને હવે જે પાનના ગલ્લાઓ પર છે જ્યાં હુક્કાનું વેચાણ થતું હોય છે, જે અલગ અલગ ઉપયોગમાં લેવામાં વસ્તુઓ છે તેની ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે અને હવે કાર્યવાહી જે છે તે યથાવત કરી છે। જી બિલકુલ, જે રીતે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, કેટલા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો તે અંગે કોઈ અપડેટ કરી અને કેવી કાર્યવાહી થશે? બિલકુલ તે ચોક્કસપણે જે રીતના એસઓજી પોલીસ દ્વારા ઘણા સમયથી આ ગોગો પેપર પર લાલ આંખ કરવામાં આવી રહ્યું છે અને તેને લઈને અલગ અલગ વિસ્તારોમાંથી પાનના ગલ્લાઓ પરથી ગોગો પેપરનું વેચાણ કરતા જે ગોગો પેપર છે તે પણ કબજે કરવામાં આવ્યા હતા, પરંતુ આજે વહેલી સવારથી જ સુરત શહેરની પોલીસની ટીમ અત્યારે અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગમાં નીકળી છે અને હાલ પાનના ગલ્લા હોય કે પછી ઓનલાઈન વેચાણ કરતા વિક્રેતાઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વિક્રેતાઓને પણ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ગુજરાતના યુવાધનને બરબાદ કરશો તો
કાર્યવાહી જે છે તે કરવામાં આવશે. આપણી જોડે ડીસીપી સાહેબ ઉપસ્થિત છે. સર, જે રીતના યુવાધન જે રીતના કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું કહેશો? જે તમાકુની અલગ અલગ ફ્લેવર નાખીને જે લોકો નશો કરે છે એવા હુક્કા જે છે એ અહીંયા પ્રોવાઈડ કરે છે. જેમ કે ગોગો પેપર જે ગાંજા માટે યુઝ થાય છે એવી જ રીતે હુક્કાઓ જે છે અલગ અલગ તમાકુની ફ્લેવર પીવા માટે યુઝ થાય છે. અને હુક્કા બાર તો પ્રતિબંધિત જ છે, પરંતુ આ હુક્કા જે આ લોકો ગલ્લામાં વેચે છે તેને પણ સખત ચેતવણી આપવામાં આવી છે. અને અત્યારે અમે સર્ચ કરીએ છીએ કાયદેસર એમાં નીકળશે ગેરકાયદેસર તો એ લોકો સખત ચેતવણી રહ્યો બિલકુલ, જે રીતના અત્યારે અલગ અલગ જે વસ્તુઓ છે, ઈ સિગારેટ હોય કે પછી ગલ્લાનો જે હુક્કો હોય છે, તે તમામ અત્યારે ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે. અને સાથે સાથે જે પોલીસની ટીમો દ્વારા અલગ અલગ સ્થળ પર અત્યારે દરોડા પાડવામાં આવ્યા છે. અને હાલ અત્યારે સર્ચ ઓપરેશન મોટા પાયે કરવામાં આવી રહ્યું છે. અને જેને લઈને અત્યારે પોલીસની ટીમ પણ અત્યારે પહોંચી ચૂકી છે અને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. ઈ સિગારેટ હોય કે તમામ વસ્તુઓનું અત્યારે ચેકિંગ જે છે કરવામાં આવી રહ્યું છે. જી જી, આભાર સાહિસ જોડાવા માટે અને સમગ્ર મામલે